अथ मंत्रपाठ। नमस्ते आचार्य जी। नमस्ते जी। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। પાછળના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નમસ્તે આચાર્ય જી. નમસ્તે જી. હા જી પ્રહલાદભાઈ. ચિત્તની ત્રણ અવસ્થા કઈ ને, ગ્રાહ્ય, ગ્રહણ और ગ્રહિતા. એ થોડું સ્પષ્ટ થતું નથી. ચિત્તની અવસ્થા નથી, એટલે જે ત્રણ વસ્તુ છે, ગ્રહિતા, ગ્રહણ અને ગ્રાહ્ય, ત્રણ વસ્તુ જુદી જુદી છે. ચિત્તની ત્રણ અવસ્થા નથી. ગ્રહિતા એટલે જીવાત્મા, ગ્રહણ એટલે જેનાથી ગ્રહણ કરીએ છીએ ઉપકરણ બુદ્ધિ, ગ્રાહ્ય એટલે બાહ્ય વસ્તુ. આ ત્રણેય વસ્તુ જુદી જુદી છે અને આ ત્રણેય વસ્તુને જે જુદી જુદી રૂપમાં જાણે છે એને સમ્યકદર્શી કહેવાય, કે એકદમ સચોટ જોવે છે, સાચું જોવે છે. જે સામાન્ય માણસ છે, સાંસારિક માણસ છે, એ સાંસારિક માણસ આ ત્રણેયમાં સારી રીતે ભેદ નથી કરી શકતો. એને બધું એક જેવું જ દેખાય, બધું મિશ્રિત જેવું દેખાય. પણ જે વાસ્તવિક રૂપમાં દ્રષ્ટા ને દૃશ્ય, અને આમ કહી તો ગ્રહિતા, ગ્રહણ અને ગ્રાહ્ય. ગ્રહિતા એટલે જીવાત્મા, ગ્રહણ એટલે બુદ્ધિ, ગ્રાહ્ય એટલે બાહ્ય પદાર્થો. આને જેમ અલગ અલગ જાણી લે છે એને વિવેકદર્શી કહેવાય. એવું કહેવાય ને, ગ્રાહ્ય એટલે બાહ્ય પદાર્થો, હા, ગ્રહિતા એટલે બુદ્ધિ. ગ્રહિતા એટલે બુદ્ધિ ની, ગ્રહણ એટલે બુદ્ધિ, ગ્રહિતા એટલે જીવાત્મા. ગ્રહિતા એટલે જીવાત્મા. જી જી જી, ધન્યવાદ. હવે આજે આપણે આ 25મો સૂત્ર, પાછળનો જે આપણે પાઠ હતો એની અંદર 25મો સૂત્રનો અમુક થોડુંક વ્યાસભાષ્ય આપણે જોઈ લીધું હતું, તો એનો થોડોક આપણે એક વખત રિવિઝન કરી લઈએ, પછી આગળ વધશું. તો આ 25મો સૂત્ર હતો વિશેષદર્શિનઃ આત્મભાવ ભાવના વિનિવૃત્તિ. કે જે વિશેષદર્શિના, વિશેષદર્શી એટલે જે વિવેક ખ્યાતિયુક્ત છે, જે વિશેષને જોવે છે. એટલે વિશેષ શું કરે છે? ભેદક હોય છે. જે સામાન્ય હોય છે એકત્વ લાવે છે, અને વિશેષ હોય ભેદક હોય છે. તો વિશેષદર્શી એટલે જે ભેદ રૂપમાં જોતો હોય કે આ જીવાત્મા અને ચિત્ત આ બંને ભેદ છે, બંને જુદા જુદા છે. આવો જે વિવેકદર્શી યોગી છે એને આત્મભાવ ભાવના વિનિવૃત્તિ. તો કોઈ માણસ છે અધ્યાત્મ માર્ગમાં આવ્યો છે, પુરુષાર્થ કરીને જે સાધકનું જે ઉચ્ચ કોટીનું પદ છે વિશેષદર્શી, કે જે વિશેષને જાણી લે છે, વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય છે, એના અંદર જે આત્મભાવ ભાવના હોય, આત્મ વિષયક જે જિજ્ઞાસાઓ હોય છે કે હું શું હતો, કેવો હતો, ક્યાંથી આવ્યો, આગળ શું થશે, આવા બધા જે ભાવનાઓ, પ્રશ્નો છે એની વિનિવૃત્તિ, એનું એ નિવૃત્ત થઈ જાય છે. એવી જે એના પ્રશ્નો છે, જિજ્ઞાઓ છે, એ એની જિજ્ઞાસાઓ સમાપ્ત થઈ જાય છે. તો આ સૂત્રનો આપણે વ્યાસભાષ્ય પ્રારંભિક જોયું તો એમાં શું બતાવ્યું હતું કે જેવી રીતે વર્ષાકાળની અંદર જે તૃણના અંકુર છે, જે અંકુર ફૂટીને જે નાનું નાનું ખડ બહાર આવતું હોય, તો એ ખડને જોઈને આપણને શું બોધ થાય છે કે આ ખડની નીચે કોઈ બીજ છે, બીજની કોઈ સત્તા છે, તો જ આ ખડ બહાર આવ્યું છે. તો ખડ જે નાનું ખડ અંકુરિત થઈને બહાર આવ્યું છે એને જોઈને આપણે કેનું અનુમાન કરીએ છીએ કે આની નીચે બીજ છે. તેવી જ રીતે જે માણસ મોક્ષ માર્ગ વિષયમાં સાંભળીને, શાસ્ત્રોને વાંચીને અને ઉપદેશોના માધ્યમથી સાંભળીને
જે મોક્ષ માર્ગના વિષયમાં જેમ સાંભળે તો જેના રોમ એટલે રૂવાડા ઊભા થઈ જતા હોય અને અશ્રુપાત થવા માંડે, તો આનાથી એને શું આપણે અનુમાન થાય કે આની અંદર વિશેષ દર્શનના બીજ વિદ્યમાન છે. વિશેષ દર્શનના બીજ એટલે વિવેક ખ્યાતિના બીજ વિદ્યમાન છે, હજી બન્યો નથી, પણ એને પૂર્વજન્મમાં પુરુષાર્થ કરીને વિવેક ખ્યાતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પ્રારંભ કરી દે તો થોડું ઘણું પૂર્ણરૂપે પ્રાપ્ત નથી, પણ વિવેક દર્શનનું બીજ એની અંદર વિદ્યમાન હતું. અપવર્ગ ભાગીયમ, અને એ બીજ છે અપવર્ગ બાજુ લઈ જનાર હોય છે. અને એ જે બીજ છે એનું નિર્માણ કર્મ અભિનિવર્તિતમ ઇતિ અનુમીયતે, કર્માભિનિવર્તિતમ ઇતિ અનુમીયતે. અને જે બીજ છે એ કેવી રીતે બન્યું છે? કંઈ એમણમ નથી બની ગયું. એ બીજની પાછળ એ જે માણસ છે જેને અશ્રુપાત થાય છે, જેના રૂવાડા ઊભા થઈ જાય છે મોક્ષ વિષય સાંભળીને, એની પાછળ એને આ જે બીજ છે એની અંદર એની પાછળ એને પુરુષાર્થ કર્યો છે. અને કયો પુરુષાર્થ કર્યો છે? કર્મથી એને કર્યું છે. કર્મથી એટલે જે યોગના 8 અંગ છે એને વ્યવહારમાં લઈ આવે છે, ખાલી જ્ઞાનના સ્તરે નહીં, સાંભળી લીધા વાંચી લીધા આટલું જ નહીં, એને સાંભળીને કર્માન્વિત કર્યું છે, પોતાના જીવનમાં ઉતાર્યું છે. તો એ યોગના જે કર્મો છે એના માધ્યમથી એને વિશેષ દર્શનનું બીજ બનાવ્યું છે. અને એ બીજ અત્યારે એની અંદર વિદ્યમાન છે, એટલે મોક્ષ માર્ગ વિષયમાં સાંભળીને એના રોમ હર્ષિત થાય છે અને અશ્રુપાત થવા માંડે છે. તો અહીંયા સુધી આપણો પાઠ થઈ ગયો, તો હવે આગળ વધશું. હા, પ્રહલાદભાઈ. નમસ્તે આચાર્યજી. જી. તો એનો અર્થ આપણે એવું કરી શકીએ કે જેને આવું થતું હોય, અશ્રુપાત થતો હોય, રોમ ઉભા થતા હોય, તો એના સંસ્કારો અનેક જન્મોથી એ લઈને ચાલ્યો આવે છે. જી. અને અહીંયા થોડી મહેનત વધારે કરશે તો એ સંસ્કારો આગળ પણ જશે. જી જી બિલકુલ થઈ શકાય ને એવું? હા બિલકુલ. પણ આમાં હું ઘણી બધી વખત માણસ અત્યારે આપણે ક્યાંક જોઈએ ને કે કીર્તન જોઈને સાંભળીને એને અશ્રુ રોવા માંડતા હોય ને, એ બધું નથી, એ અલગ વાત છે. ઘણા બધા ઓમ ભાવ વિભોર થઈ જતા હોય અને રોવા માંડતા હોય, એ તો અવિદ્યાયુક્ત છે, એની વાત ઇન્ટરનલ. હા, આ તો એક અંદરથી જ્યારે મોક્ષ માર્ગના વિષયમાં વાસ્તવમાં સાંભળતો હોય અને એ જ્યારે ભાવના ઉત્પન્ન થાય એની વાત છે. જી જી જી. હવે આગળ વ્યાસભાષ્યની અંદર છે તસ્ય આત્મભાવ ભાવના સ્વાભાવિકી પ્રવર્તતે. હવે જેને મોક્ષ માર્ગને વિષયમાં સાંભળીને રોમહર્ષ અને અશ્રુપાત થાય છે, તો આવા જે વિશેષ દર્શનનું બીજ જેના અંદર વિદ્યમાન છે એની અંદર આત્મભાવ ભાવના સ્વાભાવિક રૂપથી પ્રવૃત્ત થઈ જાય છે. આત્મભાવ ભાવના એટલે આત્મ વિષયક જિજ્ઞાસા, કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું મુખ્ય ઉદ્દેશ્ય શું છે, મને શા માટે મનુષ્ય જન્મ મળ્યો છે, આવા બધા જે આત્મવિષયક પ્રશ્નો છે એ એને સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. આપણે બધા પ્રયત્ન કરીએ છીએ, આપણે શાસ્ત્રોને વાંચીએ છીએ, ઉપદેશ સાંભળીએ છીએ, છતાં પણ ઘણા દિવસોમાં ઘણા વર્ષોમાં આપણને આત્મા જિજ્ઞાસા થાય છે કે હાલો આપણે આત્માને જાણીએ, કંઈક રુચિ થઈ. નકર તો અત્યારે કેટલા બધા સંસારની અંદર મનુષ્યો છે એને કાંઈ આનાથી પડી જ નથી. ઘણા બધા સાંભળીને થોડું ઘણું પ્રવૃત્ત થતા હોય, પણ જેને ખાલી અમુક શબ્દ સાંભળ્યા મોક્ષ માર્ગ વિષયમાં અને એની અંદર જે આત્મભાવ ભાવના છે સ્વાભાવિક રીતે પ્રવૃત્ત થઈ જાય છે, એને પાછળ એના પૂર્વજન્મનો પુરુષાર્થ છે. અને આ ભાવના જ છે આ જ મોક્ષ સુધી પહોંચાડી શકે. જ્યાં સુધી કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી માણસ પ્રવૃત્ત ન થાય. પ્રશ્ન ઉત્પન્ન થાય તો એને ઉત્તર માટે પ્રવૃત્ત હોય કે આ આવું થયું તો કેમ થયું. આ લોકો વ્યાપારી માણસ છે તો આ આવી રીતે લોસ થયો તો શા માટે થયો, એક પ્રશ્ન ઉત્પન્ન થાય, પછી એનો ઉત્તર એ ગોતે કે આવું ન થવું જોઈએ, આનો આ ઉપાય હોવો જોઈએ. તો જ્યાં પ્રશ્ન આવે ત્યાં પછી ઉત્તર આવે, અને એ જ ઉન્નતિ હોય છે બધે ક્ષેત્રમાં. તેવી જ રીતે જ્યાં સુધી આત્મવિષયક જિજ્ઞાસા આપણા અંદર ઉત્પન્ન ન થાય ત્યાં સુધી સમજી લેવાનું કે હજી આપણી રુચિ એટલી બધી પરિપક્વ નથી અધ્યાત્મ વિષયમાં. જ્યારે આપણને જિજ્ઞાસા થઈ નહીં, આત્મા જાણવી તો જોઈએ, સારું કાંઈક તો છે આમાં. આપણે ઘણી બધી વખત આપણે કોઈને જોઈને કંઈક વસ્તુ જોઈને પાછળ પડી જાય ને, આ વસ્તુ જાણવી જોઈએ, સારું ખટકે છે આ તો મગજમાં, એક વખત તો આને મારે જોવી છે, જાણવી છે કેવી રીતે થાય. એવી રીતે ખટકવા માંડે આપણને આ પ્રશ્નો, આત્મા શું છે, કેવી રીતે છે, આ માનવ જીવન શું છે, ત્યારે આપણે મોક્ષ બાજુ પ્રવૃત્તિ થઈ શકીએ છીએ. અને આ જે આત્મભાવ ભાવના જે મોક્ષ બાજુ લઈ જાય છે, આ જેને પૂર્વજન્મમાં પુરુષાર્થ કર્યો છે એના આ વર્તમાન જન્મમાં મોક્ષ માર્ગની વાતો સાંભળીને સ્વાભાવિક રીતે જ આત્મવિષયક જિજ્ઞાસાઓ પ્રશ્નો ઊભા થાય છે.
યસ્ય અભાવાદ ઇદમ ઉક્તમ. હવે જો હજી આત્મભાવ ભાવના ન હોય, આત્મવિષયક જિજ્ઞાસા ન હોય તો શું થાય? તો એના વિશે અહીંયા વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે, સ્વભાવમ મુક્ત્વા દોષાદ યેષામ પૂર્વ પક્ષે રુચિર્ભવતી અરુચિશ્ચ નિર્ણયે ભવતી. તો કેટલી બધી મોટી વાત છે કે જ્યાં સુધી આત્મભાવ ભાવના ન થાય, આત્મવિષયક જિજ્ઞાસાઓ ઉત્પન્ન ન થાય, તો સ્વભાવમ મુક્ત્વા પોતાનો જે ભાવ છે એને છોડી દે છે. પોતાનો ભાવ એટલે આત્માનો જે ભાવ છે, આત્મા શા માટે છે, આત્માનું અસ્તિત્વ શા માટે છે, એને એ છોડી દે છે. એના પાસે કોઈ દી આવતું જ નથી એના મગજમાં. દોષાદ દોષના હિસાબે. કયા દોષ? ક્લેશના હિસાબે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ આની અંદર ભરેલા છે. તો આ દોષના હિસાબે, આ ક્લેશોના હિસાબે એશામ પૂર્વ પક્ષે રુચિ છે, જેની પૂર્વ પક્ષમાં રુચિ છે. એટલે જે ઉત્તરવાળો પક્ષ છે એની પૂર્વ પક્ષ કયો? સાંસારિક પક્ષ. ઉત્તર પક્ષ તો છે અપવર્ગવાળો. પૂર્વ પક્ષ એટલે જે સાંસારિક વિષય છે એમાં જેને રુચિ થાય છે. તો હવે એ સમજી લેવાનું આપણે કે યદિ સંસાર બાજુ આપણો ખેંચાવ હોય, સાંસારિક વિષયમાં આપણી રુચિ બનતી હોય, તો આપણા અંદર આત્મભાવ ભાવનાનો અભાવ છે. આત્મભાવ ભાવના નથી. જ્યાં સુધી આત્મભાવ ભાવના નહીં હશે ત્યાં સુધી આપણો જે ખેંચાવ છે, આપણી જે પ્રવૃત્તિ છે, આપણી જે રુચિ છે એ સંસાર બાજુ હશે, સાંસારિક વિષયો બાજુ હશે. તો પૂર્વ પક્ષે રુચિ ભવતી અરુચિ નિર્ણય ભવતી. અને નિર્ણયમાં એની અરુચિ હશે. નિર્ણયમાં એટલે કયા નિર્ણયમાં? કે આત્મા શું છે એનો નિર્ણય કરવામાં એને અરે છોડો, આ હું આત્મા શું છે, ક્યાંથી આવ્યા, માનવ જીવન, ખાઓ પીવો મોજ કરો, આ પ્રશ્નથી હું લેવા દેવા. તો આવા જે મુખ્ય નિર્ણય છે એમાં જેને અરુચિ ઉત્પન્ન થઈ જતી હોય, તો એની અંદર સમજી લેવાનું કે આત્મભાવ ભાવનાનો અભાવ છે. આવો માણસ કોઈ દિવસ અધ્યાત્મ માર્ગમાં ઉન્નતિ ન કરી શકે. હજી આ પ્રશ્નના નિર્ણય માટે પ્રવૃત્ત થઈ જાય, જેને નિર્ણય નીચેની નિર્ણય તો થવો જોઈએ કે આ માનવ જીવન શા માટે મળ્યું છે, આ આત્મા, હું આત્મા છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, પહેલાં ક્યાં હતો, આવા જે પ્રશ્નો છે એના નિર્ણય માટે જેની રુચિ થતી હોય એની અંદર આત્મભાવ ભાવના જાગૃત થવા માંડી છે. અને જેની અંદર આ પ્રશ્નો પ્રતિ, નિર્ણય પ્રતિ રુચિ ન હોય એની અંદર આત્મભાવ ભાવનાનો અભાવ છે. તત્ર આત્મભાવ ભાવના કોહમ. હવે આત્મભાવ ભાવના શું હોય છે એનું સ્વરૂપ બતાવવામાં આવે છે. આત્મભાવ ભાવના એટલે કો અહમ આસમ, હું કોણ હતો, અત્યાર સુધી હું પહેલાં કોણ હતો, કથમ અહમ આસમ, હું કેવો હતો, કિમ સ્વિદમ ઇદમ, આ બધો સંસાર શું છે, કથમ સ્વિદમ, આ કેવી રીતે બધો સંસાર ચાલે છે, કે ભવિષ્યમાં આગળ મારું શું થશે, કથમ વા ભવિષ્યમાં આગે કઈ રીતની બધી વ્યવસ્થા હશે. તો આ બધે જે જિજ્ઞાઓ છે ને આત્મભાવ ભાવના કહેવાય. આત્મવિષયક જિજ્ઞાસા કે હું કોણ છું. પહેલો પ્રશ્ન તો હું કોણ છું. જ્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વામી વિરજાનંદજી પાસે વિદ્યા અધ્યયન માટે પહોંચ્યા હતા, ત્યારે એની કુટિયા ઉપર જઈને એને દરવાજો ખટખટાવ્યો અને અવાજ કરી ઓમ કરીને. તો અંદરથી સ્વામી વિરજાનંદજી છે પૂછે, કોણ છે તું ભાઈ? તો એ જ જાણવા આવ્યો છું. આને કહેવાય આત્મભાવ ભાવના. મહર્ષિ દયાનંદજીને નાનપણથી એક ઈચ્છા હતી કે હું કોણ છું, આ માનવ જીવન શા માટે છે, આ મૃત્યુ શું છે, આવા જે આત્મવિષયક જે પ્રશ્નો છે, જિજ્ઞાસો, એ એની અંદર સ્વાભાવિક હતી. આગળ કહે છે સાતુ વિશેષદર્શીનો નિવર્તતે. તો જે આ આત્મભાવ ભાવના છે, કોણ છું, હું કોણ છું, કેવો હતો, ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ, તો આ બધા જે આત્મા વિષયક જે પ્રશ્નો છે, જિજ્ઞાઓ છે, એ વિશેષદર્શિન નિવર્તતે. આ બધા પ્રશ્નો, આ બધી શંકાઓ, આ બધી જિજ્ઞાસાઓ જે વિશેષદર્શી યોગી બની જાય છે એની અંદરથી નિવૃત્ત થઈ જાય છે. એના બધા પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. સમાપ્ત થઈ જાય એનો મતલબ એવો નહીં અભાવ થઈ જાય, એને આ પ્રશ્નના ઉત્તર મળી ગયા હોય છે એટલે એ સમાપ્ત થઈ જાય છે. એના આ પ્રશ્નોના સમાધાન થઈ જાય, એની આ જિજ્ઞાસાઓ સમાધાન થઈ જાય, એ જિજ્ઞાસાઓ સોલ્વ થઈ જાય છે. જે એના પ્રશ્નો હતા, જિજ્ઞાસાઓ હતા, એનું એને સમાધાન મળી જાય છે. એટલે આ પ્રશ્નોથી, આ જિજ્ઞાસાઓથી એ નિવર્તિત થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. હવે પછી એને એ ન ખટકે. કુતઃ, શા માટે? જે વિશેષદર્શી માણસ છે એની અંદરથી આ આત્મભાવ ભાવના કેવી રીતે, શા માટે નિવૃત્ત થઈ જાય છે? તો ચિત્તસ્ય એવ એષ વિચિત્ર પરિણામ. આ ચિત્તની જે એક વિચિત્ર અવસ્થા છે, એક વિચિત્ર પરિવર્તન છે. કેવું પરિવર્તન? પુરુષ તું
અસત્યામ અવિદ્યાયામ શુદ્ધ ચિત્ત ધર્મૈર અપરામૃષ્ટ ઇતિ. આ વાક્ય ધ્યાનથી સમજજો કે આ ચિત્તની એક વિશેષ અવસ્થા છે. કેવી અવસ્થા છે? કે જ્યારે આપણું જે આ ચિત્ત છે અસત્યાયામ અવિદ્યાયામ, અસત્ય સત્યવાળું નથી. અસત્ય એટલે જેની અંદરથી અવિદ્યાનો અભાવ થઈ ગયો છે એવું ચિત્ત, જેના અંદરથી અવિદ્યાનો અભાવ થઈ ગયો છે, અવિદ્યા નષ્ટ થઈ ગઈ છે, આવું જે શુદ્ધ ચિત્ત છે, એના જે ધર્મો છે, એ સિદ્ધ ચિત્તયુક્ત જે ધર્મની સાથે એ ચિત્ત પુરુષ સાથે જોડાતું નથી. જ્યાં સુધી આપણું ચિત્ત અવિદ્યાથી યુક્ત હોય ત્યાં સુધી એ પુરુષ સાથે સંશ્લિષ્ટ હોય, જોડાયેલું હોય છે. અને જ્યારે આપણું ચિત્ત અવિદ્યાથી નિવૃત્ત થઈ જાય છે, અવિદ્યાથી રહિત થઈ જાય છે, ત્યારે જે આપણું ચિત્ત છે એ જીવાત્મા સાથે અપરામૃષ્ટ, ચોંટતું નથી, જુદું પડી જાય છે. અને જ્યારે આપણું ચિત્ત આપણાથી જુદું પડી જાય તો જે ચિત્તના કાર્યો હતા એ પૂરા થઈ ગયા છે. તતો અસ્ય આત્મભાવ ભાવના કુશલસ્ય નિવર્તતે. તો આના પછી જે આત્મભાવ ભાવના, આત્મ વિષયક જે જિજ્ઞાસાઓ છે, પ્રશ્નો છે, કુશલસ્ય, કુશલ કોના માટે આવ્યો? પાછળ પણ કુશલ શબ્દ આવ્યો હતો. કુશલ એટલે એને યોગના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. અને કેવી સફળતા પ્રાપ્ત કરી લીધી છે? વિવેક ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે. આ સંસારની અંદર બધા કરતાં કુશળ માણસ કોણ છે? જે વિવેક ખ્યાતિને પ્રાપ્ત કરી લે છે. સંસારને બધા ઐશ્વર્યો જે પણ આપણે ગણી શકીએ, અરબો ખરબો રૂપિયા હોય, ગમે એવી સંપત્તિ હોય, ગમે એવી જમીન હોય, એ આની સામે બહુ નાની છે. એટલે વિવેક ખ્યાતિ પ્રાપ્ત કરવી એના માટે અત્યંત પુરુષાર્થ કરવો પડે છે. અને જ્યારે એ વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય તો એ માણસને કહેવાય કુશળ. વાસ્તવમાં એ જ કુશળ છે. તો આવો જે કુશળ યોગી માણસ છે એની અંદરથી આત્મભાવ ભાવના નિવૃત્ત થઈ જાય છે. એની પાછળ હેતુ ધ્યાનથી સાંભળજો કે આપણું જે ચિત્ત છે જ્યાં સુધી અવિદ્યાથી યુક્ત હશે ત્યાં સુધી જીવાત્મા સાથે જોડાયેલું રહેશે. અને જ્યારે ચિત્તની અંદર અવિદ્યા હટી જશે ત્યારે ચિત્તનું કામ પૂરું થઈ ગયું. ચિત્તનું કામ શું હતું? કે આ જીવાત્માને અપવર્ગ સુધી પહોંચાડવું, એનું કામ પૂરું થઈ ગયું. હવે ચિત્ત એની સાથે નહીં ચોટશે તો શું થશે? એ જે પ્રશ્નો હતા, આત્મવિષયક જે જિજ્ઞાસાઓ હતી, એ આ ચિત્તની અંદર છે, એ તો એને પૂર્ણ થઈ ગઈ. હવે ચિત્ત એનાથી જુદું છે. તો હવે જે જ્ઞાન છે ચિત્ત સાથે જોડાય છે. હવે ચિત્ત અને આત્મા એ બંને, એને પ્રશ્ન જ જુદા થઈ ગયા. એને પ્રશ્ન શું હતો? હું કોણ છું? તો એને ખબર પડી ગઈ હું જીવાત્મા છું. શાબ્દિક રૂપમાં નહીં, વાસ્તવિક રૂપમાં. અત્યારે તો આપણે શાબ્દિક રૂપમાં બધા સાંભળીએ છીએ, પણ અંદર એક જિજ્ઞાસા ઉત્પન્ન થાય, હું કોણ છું? વાસ્તવમાં આ શાસ્ત્ર કહે છે જીવાત્મા અને આત્મા જુદી હોય, અત્યારે શાબ્દિક રૂપમાં, પણ અંદરથી એક એવું ભાવના ઉત્પન્ન થાય, એવો જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એની નામ છે આત્મભાવના. અને જ્યારે યોગી માણસની જે આત્મભાવના છે કે હું કોણ છું એ જાણી લે છે, હું જીવાત્મા છું, આ ચિત્ત મારાથી જુદું છે. હવે એના પ્રશ્નના ઉત્તર મળી ગયા છે, એને જિજ્ઞાસાઓનું સમાધાન થઈ ગયું છે. આના પછી એ જે જિજ્ઞાસાઓ છે, આત્મભાવ ભાવના છે, એની અંદરથી નીકળી જાય છે. આ સૂત્ર અહીંયા પૂર્ણ થયા. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. 26મું સૂત્ર છે તદા વિવેક નિમ્ન કેવલ્ય પ્રાગ ભારમ ચિત્તમ. હા નરેશભાઈ બોલો. ચિત્ત તો આમ તો જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી ચિત્ત તો સાથે રહેવાનું જ છે ને. ભલે અપવર્ગ પ્રાપ્ત થઈ ગયો એમ કહી શકીએ કે જે મુક્ત અવસ્થા આવી ગઈ, પણ શરીર જ્યાં સુધી રહે ત્યાં સુધી તો ચિત્ત સાથે રહેવાનું જ છે ને. હા હા, ત્યાં સુધી રહેશે. પણ આ જે વિવેક ખ્યાતિ યુક્ત માણસ થઈ ગયો છે ને, હવે એ ચિત્તથી પ્રભાવિત ન થાય. ચિત્ત હોય, ચિત્તથી કાર્ય લેશે, પણ ચિત્ત અવિદ્યાથી યુક્ત નથી, હવે વિદ્યાથી યુક્ત છે. તો એના જે ધર્મો છે ચિત્તના, એનાથી અપરામૃષ્ટ થઈ જાય છે, અછૂતો બની જાય છે. હવે વિવેકપૂર્ણ ચાલશે, વિવેકથી જ ચાલશે. જે ચિત્ત આપણી પાસે પેલા જે ઉલટા સુલટા કામ કરાવતું હતું એ નહીં કરાવી શકે, એ નહીં કરાવી શકે. બસ એટલું જ છે. હવે આગળ જે 26મું સૂત્ર છે, તો જે માણસ વિશેષદર્શી બની જાય છે, વિશેષદર્શી એટલે વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય છે, વિશેષદર્શી બની જાય છે, તો એને શું ઉપલબ્ધિ થાય છે? તો એના માટે આ 26મું સૂત્ર છે તદા વિવેક નિમ્નમ કેવલ્ય પ્રાગભરમ ચિત્તમ. તો આ સૂત્રનું ઉચ્ચારણ કરજો. તદા વિવેક નિમ્નમ કેવલ્ય પ્રાગભારમ
ચિત્તમ. તો તદા એટલે ત્યારે ક્યારે? જ્યારે એ વિશેષદર્શી બની જાય છે, વિવેક જ્ઞાનથી યુક્ત થઈ જાય છે. તો જ્યારે વિવેક જ્ઞાનથી યુક્ત થઈ જાય એવો જે યોગી માણસ છે, વિવેક નિમ્નમ ચિત્તમ. તો એક વસ્તુ શું મનાય? વિવેક નિમ્નમ, વિવેક બાજુ ઝૂકી જાય છે. કારણ કે એને વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ ગઈ, વિવેકનું જ્ઞાન થઈ ગયું. હવે જે પણ કામ કરશે એ વિવેકથી યુક્ત થઈને જ કરશે. આ મોટામાં મોટો લાભ થશે, કારણ કે એને એવું હથિયાર મળી ગયું, એક એવું સાધન મળી ગયું છે. હવે જે પણ કામ કરશે એ વિવેકથી યુક્ત થશે. એનું સદૈવ જે ઝુકાવ હશે એ વિવેક બાજુ હશે. અત્યારે જે સાધારણ સંસારના આપણે બધા માણસો છે, તો આપણો અવિવેક બાજુ હોય. આપણે સંસાર, સ્વાર્થ અને રાગ, આના હિસાબે આપણો જે ઝુકાવ છે અવિવેક બાજુ હોય છે. પણ જે યોગી માણસ છે, જે વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય છે, એનો જે ઝુકાવ છે એ વિવેક બાજુ થઈ જાય છે. કેવલ્ય પ્રાગ ભારમ ચિત્તમ. અને એનું જે ચિત્ત છે એ કેવલ્ય બાજુ જવા માંડે છે, કેવલ્ય બાજુ રસ્તો બતાવે છે. એને ચિત્ત છે જીવાત્માને ખેંચીને બોલો ચાલો હવે કેવલ્ય બાજુ જાય આપણે. એનું ચિત્ત એને એ બાજુ રસ્તો બચાવે છે. અને જે વિવેક ખ્યાતિ પ્રાપ્ત નથી એનું ચિત્ત સંસાર બાજુ ધક્કો મારે છે, ચાલો આપણે સંસાર બાજુ લઈ જઈએ. પણ જે વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય છે, વિશેષદર્શી બની જાય છે, એનું ચિત્ત કેવલ્ય પ્રાગ ભાર થઈ જાય, કેવલ્ય બાજુ એને લઈ જાય છે. કેવલ્યને પ્રાપ્ત કરાવવા માટે સામર્થ્ય યુક્ત બની જાય છે. આનું વ્યાસભાષ્ય છે. તદાનીમ યદ અસ્ય ચિત્તમ વિષય પ્રાગ ભારમ અજ્ઞાન નિમ્નમ આસિત તદ અસ્ય અન્યથા ભવતી કેવલ્ય પ્રાગ ભરમ વિવેક જ્ઞાન નિમ્નમ ઇતિ. તો આ વ્યાસભાષ્યની અંદર શું સમજાવવામાં આવે છે કે અત્યારે જે વિશેષદર્શી યોગી માણસ છે, આના પહેલાં જે એની અવસ્થા હતી, એટલે જ્યાં સુધી એને વિવેક ખ્યાતિ પ્રાપ્ત ન હતી, જ્યાં સુધી સામાન્યદર્શી હતો, ત્યાં સુધી એનું ચિત્ત કેવું હતું? વિષય નિમ્નમ, વિષય બાજુ, સાંસારિક વિષય બાજુ ઝુકાયેલું હતું, એ બાજુ પ્રવૃત્ત હતું. વિષય પ્રાગ ભારમ, વિષય બાજુ એને લઈ જવાના, સાંસારિક વિષય ભોગ વસ્તુ બાજુ એને ચિત્ત ખેંચીને લઈ જતું હતું. અને અજ્ઞાન નિમ્નમ, અજ્ઞાન અવિવેક બાજુ ઝુકાયેલું હતું. આ બાજુ અવિવેક અજ્ઞાન બાજુ નિમ્ન, ગુજરાતીમાં શું કહેવાય? અજ્ઞાન કી તરફ ઝુકા હુઆ. આને ગુજરાતીમાં શું કહેવાય આ વાક્યને? અજ્ઞાની તરફ ઢળેલું હતું. ઢળેલું. તો અજ્ઞાન બાજુ, અવિવેક બાજુ ઢળેલું હોય છે એનું ચિત્ત. હવે શું થાય? જ્યારે વિશેષદર્શી બની જાય છે, વિવેક ખ્યાતિ પ્રાપ્ત બની જાય છે, તદ અન્યથા ભવાતી, વિપરીત બની જાય છે. એનું જે ચિત્ત હતું વિપરીત થઈ જાય છે. વિપરીત કેવું? કેવલ્ય પ્રાગ ભરમ. અહીંયા શું હતું? વિષય પ્રાગ ભરમ હતું, વિષય બાજુ લઈ જતું હતું, સાંસારિક વિષય ભોગ વસ્તુ બાજુ લઈ જતું હતું એનું ચિત્ત. હવે એનું વિપરીત ચિત્ત બની જાય છે જ્યારે વિશેષદર્શી બની જાય છે. કેવલ્ય પ્રાગ ભરમ, હવે એને કેવલ્ય બાજુ લઈ જાય છે, કેવલ્ય બાજુ એને પ્રવૃત્તિ કરાવે છે. વિવેક જ્ઞાન નિમ્નમ, વિવેક જ્ઞાનની બાજુ ઢળી જાય છે, એ બાજુ એનો ઝુકાવ બની જાય છે. આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. અત્યંત મહત્વપૂર્ણ સૂત્ર છે, નાનું સૂત્ર છે, મોટી વાત કીધી છે. આપણને લાગે છે ને કે આપણું આ ચિત્ત સંસાર બાજુ, વિષયો બાજુ પ્રવૃત્ત થાય છે, આના માટે શું કરવું? અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ, છતાં સંસાર પ્રત્યે જ અમારો રાગ છે, અવિવેક બાજુ જ અમારું ચિત્ત છે એ બાજુ જ ગયેલું છે. તો એના માટે આપણું કારણ છે કે આપણા અંદર હજી વિશેષદર્શી નથી બન્યા, આપણે સામાન્યદર્શી છે. વિવેક ખ્યાતિ પ્રાપ્ત નહીં કરીશું ત્યાં સુધી આપણો જે ખેંચાવ છે એ સંસાર બાજુ હશે. અને જ્યારે આપણે વિશેષદર્શી બની જશું, વિવેક ખ્યાતિ પ્રાપ્ત બની જશું, ત્યારે જે આપણો ખેંચાવ છે એ ઓટોમેટિક મોક્ષ બાજુ થઈ જશે અને વિવેક બાજુ આપણું ચિત્ત ઢળવા માંડશે. 27મું સૂત્ર છે તત્છિદ્રેષુ પ્રત્યાંતરાણી સંસ્કારેભ્ય. સૂત્રનું ઉચ્ચારણ કરજો. તત્છિદ્રેષુ પ્રત્યયાંતરાણી સંસ્કારેભ્ય. હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે કે કોઈ માણસ એ સમજી લે કે મેં વિવેક ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે, હું વિશેષદર્શી બની ગયો છું, તો બસ હવે મારું કોઈ દી પતન નહીં થઈ શકે, હું કોઈ દી નીચે નહીં જઈશ, હું અહીંયા જ રહીશ. તો આવો જે ભ્રમ હોય છે એના માટે આ વિશેષ સૂત્ર છે કે જે સંપ્રજ્ઞાત સમાધિની અવસ્થા છે ને, માણસ અહીંથી પણ પતન બાજુ જઈ શકે છે. એનું કારણ અહીંયા બતાવવામાં આવે છે. તત્છિદ્રેષુ, તો જે વિશેષદર્શી વિવેક ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે, હે ને, તે વિવેક ખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી
એની અંદર પણ છિદ્રો રહી જાય છે. શું રહી જાય છે? છિદ્ર. પ્રત્યાંતરાણી સંસ્કારેભ્ય. હવે જે સંસ્કાર છે, કયા સંસ્કાર? વ્યુત્થાન સંસ્કાર, સાંસારિક સંસ્કારો છે. એ સંસ્કારોના કારણે પ્રત્યાંતર, બીજું જે જ્ઞાન છે, સાંસારિક જે જ્ઞાન છે, એ છિદ્રોના માધ્યમથી પાછું અંદર પ્રવિષ્ટ કરી જાય છે અને યોગી માણસને પાછું નીચે લઈ આવે છે. તો આપણે ઘણી બધી વખત જોતા હોય કે આ તો આટલો આધ્યાત્મિક માણસ હતો, યોગી માણસ હતો, એકદમ આટલું પતન કેમ થઈ ગયું આના જીવનમાં? તો એનું જે વિવેક ખ્યાતિનો જે આવરણ હતું એના ચિત્ત ઉપર, એમાં છિદ્રો હતા અને એ છિદ્રોમાંથી એના જે પૂર્વ સંસ્કારો છે એના હિસાબે જે સાંસારિક જ્ઞાન છે એ પ્રવેશ કરી ગયો અને એને પતન બાજુ લઈ ગયો. તો એ જ્યાં સાવધાન કરવામાં આવે છે. વ્યાસ ભાષ્ય છે, પ્રત્યય વિવેક નિમ્નસ્ય સત્વ પુરુષાન્યતા ખ્યાતિ માત્ર પ્રવાહિણ ચિત્તસ્ય તત છિદ્રેષુ પ્રત્યાંતરાણી અસ્મિ ઇતિ વા મમ ઇતિ વા જાનામિ ઇતિ વા ન જાનામિ ઇતિ વા. તો હવે શું કહેવામાં આવે છે કે પ્રત્યય વિવેક નિમ્નસ્ય, જે યોગી માણસનું ચિત્ત વિવેક ધ્યાન બાજુ ઢળી ગયું છે અને જેને સત્વ પુરુષાન્ય ખ્યાતિ, સત્વ પુરુષાન્ય ખ્યાતિ એટલે વિવેક ખ્યાતિ પ્રાપ્ત થઈ ગઈ છે, જેના ચિત્તની અંદર વિવેક ખ્યાતિ વહે છે, એવું જે ચિત્તવાળો જે યોગી માણસ છે, તત છિદ્રેષુ પ્રત્યાંતરાણી, એના જે છિદ્રો છે, કારણ કે હજી પરિપક્વ અવસ્થા નથી થઈ. શા માટે? પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. એ નથી આવજે, પણ હું ગોળી ખાઈ લઉં. તો શું કહેવામાં આવે છે? તત છિદ્રેષુ પ્રત્યાંતરાણી અસ્મિ વા ઇતિ મમ ઇતિ જાનામિ ઇતિ ન જાનામિ ઇતિ. તો એ જે વિવેક ખ્યાતિનું જે આવરણ એના ચિત્ત ઉપર બની ગયું હતું, હજી એના સંસ્કારો નષ્ટ નથી થયા. જે એના સાંસારિક સંસ્કારો છે, વૃત્તિ બધી એને રોકી લીધી છે, સાંસારિક પ્રવૃત્તિઓ બધી રોકી લીધી છે, પણ એના સંસ્કારો હજી ચિત્તની અંદર વિદ્યમાન છે. તો જ્યાં સુધી સંસ્કારો છે ત્યાં સુધી બીજું જ્ઞાન હજી સંસ્કારો પ્રવૃત્ત કરાવી શકે છે. તો કેવું એના છિદ્રોમાંથી કેવું જ્ઞાન અંદર જાય છે તો એ બતાવવામાં આવે છે. અસ્મિ ઇતિ વા મમ ઇતિ વા, આ હું છું કે આ મારું છે, એટલે ચિત્તના વિષયમાં કે આ ચિત્ત છે એ હું છું કે મમ, કે આ ચિત્ત મારું છે, આ ચિત્તનો હું સ્વામી છું કે આ ચિત્ત જ હું છું, આવું એને પ્રશ્ન ઊંધા થવા માંડે છે. એને પહેલાં આત્મભાવ ભાવના નિવૃત્તિ થઈ ગઈ હતી, પણ હજી સંસ્કારો પૂર્વજન્મના છે, તો ઘણી બધી વખત આવી શંકાઓ થવા માંડે છે. અસ્મિતિ હું છું, હું આત્મા મારું અસ્તિત્વ છે કે નથી, મમ આ ચિત્ત મારું છે કે આ ચિત્ત જ હું છું, જાનામી વા ન જાનામી, હું ચિત્ત અને જીવાત્માને જુદું જાણું છું કે નથી જાણતો. આવી રીતના એને ભ્રમ થવા માંડે છે. કુતઃ, આવા શા માટે એને પ્રત્યાંતર એના છિદ્રથી શા માટે અંદર જાય છે? ક્ષીયમાણ બીજેભ્ય પૂર્વ સંસ્કારેભ્ય ઇતિ. ક્ષીયમાણેભ્ય બીજેભ્ય, આ ઉપર ધ્યાન રાખજો, આ શબ્દ ઉપર. એના જે બીજ છે, બીજ એટલે જે પૂર્વ સંસ્કારો છે, સાંસારિક સંસ્કારો છે, ક્ષીયમાણ અવસ્થામાં છે, હજી નષ્ટ થઈ રહ્યા છે, નષ્ટ થયા નથી, ધીમે ધીમે નષ્ટ થાય છે. તો એ જે નષ્ટ થવા લાગ્યા છે, હજી નષ્ટ નથી થયા, તો આપણે યદી આપણા જીવનમાં સાવધાની નહીં રાખશું તો આ જે હજી ક્ષીણ નથી થયા, થોડા થોડા હજી બાકી છે, એ સંસ્કારો પાછા આપણને પતન બાજુ લઈ જઈ શકે છે. તો આ એક ચેતવણી છે, આ સૂત્રની અંદર એક સાવધાની છે. હવે 28મું સૂત્ર છે, હાનમ એશામ ક્લેશવદ ઉક્તમ. તો પછી જે આ પ્રત્યાંતરનું કારણ છે, જે સાંસારિક જ્ઞાન છિદ્રોથી અંદર લઈ જાય છે, એવા જે પૂર્વ સંસ્કારો છે, સાંસારિક સંસ્કારો છે, વ્યુત્થાન અવસ્થાના જે સંસ્કારો છે, એનો નાશ કેવી રીતે કરી શકીએ, એના માટે 28મું સૂત્ર છે. હાનમ એશામ ક્લેશવદ ઉક્તમ. સૂત્રનું ઉચ્ચારણ કરજો. હાનમ એશામ ક્લેશવદ ઉક્તમ. તો હાનમ એટલે નાશ, કે એશામ આ જે વ્યુત્થાન અવસ્થાના જે સંસ્કારો છે, સાંસારિક જે સંસ્કારો છે, એનો જે નાશનો જે ઉપાય છે એ કેવો છે? ક્લેશવદ ઉક્તમ. જેવી રીતે ક્લેશનો નાશ કરતા હોય છીએ આપણે, તેવી જ રીતે આ સંસ્કારોનો નાશ કરવાનો છે. તો જે ક્લેશ છે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, એનો ઉપાય શું છે? કોઈને યાદ છે તમારામાંથી કે ક્લેશોનો સંપૂર્ણ નાશ કેવી રીતે થાય, ક્યારે ગણાય? નરેશભાઈ, પ્રિયંકાબેન, કોઈને તો ખ્યાલ હશે? અત્યંત પુરુષાર્થ. અત્યંત પુરુષાર્થથી નહીં, એક શબ્દ ધ્યાન આપો. દગ્ધ બીજ, જે દગ્ધ બીજ આવ્યું હતું ને, પ્રસંખ્યાન અગ્નિના
દગ્ધબીજ ભાવઃ કે જ્યારે પ્રસંખ્યાન અગ્નિથી જ્યારે આપણે ક્લેશને બારી નાખીએ છીએ, જેવી રીતે કોઈ બીજ હોય એને શેકી નાખીએ તો એ ઉગવા સમર્થ ન હોય, તેવી રીતે આપણે પ્રસંખ્યાન એટલે વિવેક ખ્યાતિથી, શુદ્ધ વિવેક ખ્યાતિથી જ્યારે આપણે ક્લેશોને બારી નાખીએ છીએ તો એ ક્લેશ બીજી વખત આપણને હેરાન નથી કરતા. તો એ જેવી રીતે આપણે ક્લેશનો નાશ કરવાનો ઉપાય હતો એ જ ઉપાય અહીંયા છે કે એ જ રીતે જે પ્રસંખ્યાન અગ્નિ છે, જ્ઞાન અગ્નિ છે, એના માધ્યમથી આ જે સંસ્કારો છે એને આપણે બારી શકીએ છીએ, અને જ્યારે આ બરી જશે એ પછી આપણને આ નુકસાન નહીં પહોંચાડી શકે. તો આનું વ્યાસભાષ્ય છે યથા ક્લેશાનામ દગ્ધ બીજ ભાવા ન પ્રહો સમર્થા ભવંતી. જેવી રીતે ક્લેશ છે જે દગ્ધ બીજ થઈ ગયા છે, પ્રસંખ્યાન અગ્નિના માધ્યમથી, જ્ઞાન અગ્નિના માધ્યમથી જે ક્લેશ બારી નાખ્યા છે, ન પ્રરોહ સમર્થા ભવંતી, ઉગવા લાયક નથી, હવે એ ક્લેશ આપણને હેરાન ન કરી શકે. તથા તેવી જ રીતે જ્ઞાન અગ્નિના દગ્ધ બીજ ભાવ પૂર્વ સંસ્કાર ન પ્રત્યય પ્રસુર ભવતી. તેવી જ રીતે જ્ઞાન અગ્નિના માધ્યમથી, જ્ઞાન અગ્નિ કલ્યો કે પ્રસંખ્યાન અગ્નિ કલ્યો એક જ વાત છે કે જે જ્ઞાન અગ્નિ, જ્ઞાન એટલે જે વિવેક ખ્યાતિ રૂપી જે જ્ઞાન અગ્નિ છે, શુદ્ધ જ્ઞાનની અગ્નિ છે, એનાથી જ્યારે આપણે આ દગ્ધ બીજ ભાવસ પૂર્વ સંસ્કારો જે સાંસારિક સંસ્કારો છે, વ્યુત્થાન અવસ્થાના જે સંસ્કારો છે, એને આપણે જ્ઞાન અગ્નિના માધ્યમથી બારી નાખીએ. ન પ્રત્યય પ્રસુર ભવતી, એ પછી પ્રત્યાંતર છિદ્રોથી ન નાખી શકે. આપણે જે છિદ્રો હતા, ક્યાંક નાના નાના છિદ્રો હોય એના અંદરથી કંઈક ઘરી જાય, પણ જે વસ્તુ ઘરવાની હતી એને બારી નાખીએ તો હવે નથી ઘરવાના. એમ કહેવામાં આવે છે કે જે સંસ્કારોના કારણે જ્ઞાન અંદર જતું હતું, તો એ જે પૂર્વ સંસ્કારો છે, જે સાંસારિક સંસ્કારો છે, એને જ્ઞાન અગ્નિના માધ્યમથી બારી નાખીએ તો હવે જે પ્રત્યાંતર આપણા ચિત્તની અંદર મોકલતું હતું એ બંધ થઈ જશે. આપણે કારણને નષ્ટ કરી નાખ્યું છે. જ્ઞાન સંસ્કારાસ્તુ ચિત્તાધિકાર સમાપ્તિમ અનુસેરતે ઇતિ ન ચિંત્યંતે. આ વાત પાછળ પણ આવી હતી, અહીંયા પાછું કહેવાનું આવ્યું છું કે ભાઈ ચાલો જે વ્યુત્થાન અવસ્થાના જે સંસ્કારો છે એના તો તમે બારી નાખ્યા જ્ઞાન અગ્નિના માધ્યમથી, પણ જ્ઞાન અગ્નિના માધ્યમથી પણ જ્ઞાનના જે સંસ્કારો ચિત્તની અંદર પડ્યા છે એ ક્યાં જશે? એ જ કહેવામાં આવ્યું છે જ્ઞાન સંસ્કારા, જે શુદ્ધ જ્ઞાનના જે સંસ્કારો છે, ચિત્તાધિકાર સમાપ્તિમ અનુસેરતે, જ્યારે આપણું ચિત્ત પ્રકૃતિમાં લય થશે એની સાથે સાથે વિલીન થઈ જશે એ સંસ્કારો. ઇતિ ન ચિંત્યતે, એના હિસાબે એનું અહીંયા ચિંતન કરવામાં નથી આવતું. કયું ચિંતન? કે એનો નાશ કેવી રીતે થશે એની જરૂર જ નથી. જે જ્ઞાનના સંસ્કારો આપણા અંદર ચિત્તની અંદર પડે છે, જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાનના જે સંસ્કારો આપણા ચિત્તની અંદર ચિત્રિત થાય છે, એના નાશ માટે વિચાર કરવાની જરૂર નથી. શા માટે? એ તો જ્યારે ચિત્ત નષ્ટ થશે, પ્રલયમાં વિલીન થશે, જ્યારે મુક્તિના અધિકારી આપણે બની જશું અને આપણું ચિત્ત પ્રકૃતિમાં લય થશે, એમાં ભેળવાઈ જશે, ત્યારે એની સાથે સાથે એની અંદર જે જ્ઞાનના સંસ્કારો છે એ પણ નષ્ટ થઈ જશે. આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. આના પછી 29મું સૂત્ર છે પ્રસંખ્યાને અપી અકુસિદસ્ય સર્વથા વિવેક ખ્યાતે ધર્મમેઘ સમાધિ. તો હવે આ સ્ટેપ બાય સ્ટેપ ઉપર વધતા જાય છે. ઉચ્ચ બાજુ, ઉચ્ચ કોટીની કઈ અવસ્થા છે ત્યાં સુધી લઈ જશે. એક સીડી દર સીડી આગળ વધે છે. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. પ્રસંખ્યાને અપી અકુસિદસ્ય સર્વથા વિવેક ખ્યાતેઃ ધર્મમેઘઃ સમાધિ. હવે એક વસ્તુ કહેવામાં આવે છે કે પ્રસંખ્યાને અપી અકુસિદસ્ય, પ્રસંખ્યાન અગ્નિ, પ્રસંખ્યાન એટલે વિવેક ખ્યાતિ, જે પ્રસંખ્યાન અગ્નિના માધ્યમથી એને સાંસારિક સંસ્કારોને બારી નાખ્યા છે, એ જે પ્રસંખ્યાન અગ્નિ છે, વિવેક ખ્યાતિ છે, અપી અકુસિદસ્ય, એનાથી પણ જેને કુસિદ કહેવાય રાગ, અકુસિદ કહેવાય રાગ રહિત, જેને પ્રસંખ્યાન અગ્નિથી પણ રાગ હટી ગયો છે, રાગ વિહિત થઈ ગયો છે, રાગ રહિત થઈ ગયો છે, એવો જે યોગી માણસ છે, સર્વથા વિવેક ખ્યાતે, સર્વથા સંપૂર્ણપણે વિવેક ખ્યાતિ. સર્વથા વિવેક ખ્યાતિનો અર્થ હોય અવિપ્લવ વિવેક ખ્યાતિ. અવિપ્લવ વિવેક ખ્યાતિ એટલે જે વિવેક ખ્યાતિ ખંડિત ન થાય, જે વિવેક ખ્યાતિની અંદર હવે છિદ્ર નથી,
જે વિવેક ખ્યાતિની અંદર હવે પ્રત્યાંતર પ્રવેશ ન કરી શકે એવું જે અવિપ્લવ વિવેક ખ્યાતિ જેને પ્રાપ્ત થઈ જાય તેને ધર્મમેઘ સમાધિ, એને ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થાય. ધર્મમેઘ સમાધિ એટલે શું? અસંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા આપણે એમ કહી શકીએ છીએ. એનું આગળ આપણે વ્યાસભાષ્યમાં જોઈએ તો હજી સ્પષ્ટ થઈ જશે. વ્યાસભાષ્ય છે યદા અયમ બ્રાહ્મણ પ્રસંખ્યાને અપી અકુસિદસ તતો અપી ન કિંચિત પ્રાર્થ્યતે. જ્યારે આ બ્રાહ્મણ એટલે યોગી માણસ, પ્રસંખ્યાને અપી અકુસિદસ્ય, પ્રસંખ્યાન જ્ઞાનમાંથી વિવેક ખ્યાતિમાંથી પણ રાગ વિહિત થઈ જાય છે, રાગ નીકળી જાય છે, રાગ રહિત થઈ જાય છે. કુસિદ કહેવાય રાગ યુક્ત, અકુસિદ કહેવાય રાગ રહિત. તો પ્રસંખ્યાન અગ્નિ વિવેક ખ્યાતિમાં પણ એને હવે રાગ નથી રહ્યો. તતોપી ન કિંચિત પ્રાર્થ્યતે, એનાથી પણ એને કંઈ કામના નથી કે હવે આ વિવેક ખ્યાતિથી મને કાંઈ લાભ મળે, એનાથી કોઈ આશા અપેક્ષા નથી હવે. તત્રાપી વિરક્તસ્ય, જે એમાંથી સંપૂર્ણપણે વિરક્ત થઈ ગયો છે. સર્વથા વિવેક ખ્યાતિ, જ્યારે એ વિવેક ખ્યાતિમાંથી વિરક્ત થઈ જાય છે ત્યારે એને શું પ્રાપ્ત થાય છે? સર્વથા વિવેક ખ્યાતિની પ્રાપ્તિ થાય છે. સર્વથા વિવેક ખ્યાતિ એટલે અવિપ્લવ વિવેક ખ્યાતિ. અવિપ્લવ વિવેક ખ્યાતિ એટલે અખંડિત થનાર વિવેક ખ્યાતિ. જો કોઈ દિવસ ખંડિત જ ન થાય, જેમાં છિદ્ર પણ ન હોય, જેની અંદર કોઈ બીજું ધ્યાન પણ ન જઈ શકે, એવું જે સર્વથા વિવેક ખ્યાતિ છે એ પ્રાપ્ત થઈ જાય છે. સંસ્કાર બીજક્ષયાત ન અસ્ય પ્રત્યાંતરાણી ઉત્પદ્યંતે. તો સંસ્કાર બીજક્ષયાત, જે સંસ્કારો છે, જે સંસ્કારો કયા હતા? પૂર્વજન્મના. જે પૂર્વજન્મના એટલે જે સાંસારિક સંસ્કારો છે, વ્યુત્થાન અવસ્થાના જે સંસ્કારો છે, જેને એને પ્રસંખ્યાન અગ્નિથી બારી નાખ્યા છે, તો હવે એ સંસ્કારો પણ એની અંદર પ્રત્યાંતર ઉત્પન્ન ન કરી શકે. કેની અંદર? સર્વથા વિવેક ખ્યાતિની અંદર. તદા અસ્ય ધર્મમેઘો નામ સમાધિ ભવતી. ત્યારે આ યોગી માણસને ધર્મમેઘ નામક સમાધિ પ્રાપ્ત થાય છે. ધર્મમેઘ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય છે. જી નરેશભાઈ. આચાર્યજી, જે આ સર્વથા વિવેક ખ્યાતિ કે છે, હા, એને રહેવાનું સ્થાન કયું છે? ચિત્ત રહેશે કે પછી આત્મામાં રહેશે? સર્વથા વિવેક ખ્યાતિ હા, જે છે ચિત્તમાં સ્થિર એ ખ્યાતિ છે. ખ્યાતિ ધારો કે એક પ્રકારનો સંસ્કાર જ થશે ને, કે શું થશે? હા, એ સંસ્કાર રૂપમાં જ હશે, પણ એ રહેશે ચિત્તની અંદર જ. ચિત્તમાં જ રહેશે હા, ને? ચિત્તમાં જ. હા, પાછળ પણ વાત આવી હતી ને, જે જ્ઞાનના સંસ્કારો છે એ બધું ચિત્તની અંદર જ રહેવાનું છે. અને છેલ્લે જ્યારે ચિત્તનું કાર્ય પૂરું થઈ જશે તો ચિત્તની સાથે સાથે નષ્ટ થઈ જશે. તો આ જે સર્વથા વિવેક ખ્યાતિ છે એટલે ઉચ્ચ કોટીની વિવેક ખ્યાતિ. વિવેક ખ્યાતિ એટલે જ્ઞાન, ખ્યાતિ એટલે જ્ઞાન, ઉચ્ચ કોટીનું, જે શુદ્ધ હોય, સંપૂર્ણપણે શુદ્ધ હોય, લેસ માત્ર બી અહીંયા મલિનતા ન હોય એવું જે શુદ્ધ જ્ઞાન છે, અખંડિત જે જ્ઞાન છે, એવું જે શુદ્ધ જ્ઞાન છે એ આપણને ધર્મમેઘ સમાધિ કરાવી શકે. આપણે આ વાત ધ્યાન હોય તો તમને પર વૈરાગ્યમાં આ વાત આવી હતી. પર વૈરાગ્ય એટલે શું? જેને વિવેક ખ્યાતિથી પણ વૈરાગ્ય થઈ જાય, અંતિમ વૈરાગ્ય. તો એ જ અહીંયા કહેવામાં આવ્યું છે કે જેને વિવેક ખ્યાતિથી પણ વિરક્ત થઈ જાય છે, વૈરાગ્ય થઈ જાય છે, એને સર્વથા વિવેક ખ્યાતિ પ્રાપ્ત થાય છે, અવિપ્લવ વિવેક ખ્યાતિ. હા નરેશભાઈ, બીજું કઈ પૂછવું છે? બસ એ જ હતું કે જે ટૂંકમાં લાસ્ટમાં ટૂંકમાં એ નષ્ટ થશે, સાવ લાસ્ટમાં એમ સાવ નષ્ટ થઈ જશે ચિત્તની સાથે. ચિત્તની સાથે. હવે 30મું સૂત્ર છે તતઃ ક્લેશ કર્મ નિવૃત્તિ. હવે આગળનો સ્ટેપ બતાવે છે. આના પછી શું થાય? ધર્મમેઘ સમાધિ, જ્યારે ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ થઈ જાય, એનો પ્રારંભ થઈ જાય, ત્યારે શું ઉપલબ્ધિ હોય? તો આ 30મું સૂત્ર છે તતઃ ક્લેશ કર્મ નિવૃત્તિ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. તતઃ ક્લેશ કર્મ નિવૃત્તિ. તતઃ એના પછી, કેના પછી? ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થયા પછી શું થાય છે? બે વસ્તુની નિવૃત્તિ થાય છે, ક્લેશની નિવૃત્તિ અને કર્મની નિવૃત્તિ. તો ક્લેશની નિવૃત્તિ તો પહેલાં થઈ ગઈ હતી, પણ બીજી વખત શું શા માટે કહેવામાં આવે છે? તો ક્લેશ વૃત્તિ રૂપમાં તો પહેલાં નિવૃત્ત થઈ ગયા હતા, પણ સંસ્કાર રૂપમાં હજી પણ વિદ્યમાન છે. તો જ્યારે ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થાય એ પછી જે ક્લેશના જે સંસ્કારો છે એ પણ નિવૃત્ત થઈ જાય છે અને કર્મ પણ નિવૃત્ત થઈ જાય છે. હવે કર્મ કેવી રીતે નિવૃત્ત થાય અને ક્લેશ કેવી રીતે નિવૃત્ત થાય એ વ્યાસભાષ્યના માધ્યમથી આપણે સમજીએ. વ્યાસભાષ્ય છે તલ્લાભાત
અવિદ્યાદયઃ ક્લેશઃ સમૂલકાશમ કશિતા ભવંતિ તલ્લાભાત. જ્યારે એ ધર્મમેઘ સમાધિ પ્રાપ્ત થઈ જાય છે, જ્યારે ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ થાય છે, ત્યારે અવિદ્યાદય ક્લેશ, અવિદ્યાદિ જે ક્લેશ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ રૂપી જે ક્લેશ છે, સમૂલકાશમ મૂળિયા સહિત નષ્ટ થઈ જાય છે. તો એ આ વાત ધ્યાનથી સમજજો. સમૂલકાશમ તો જ્યારે વૃત્તિ રૂપમાં હતા ત્યારે તો ઉપર ઉપર નષ્ટ થયા હતા, હજી એના મૂળિયા બાકી હતા સંસ્કાર રૂપમાં. તો જે ક્લેશ, જે મૂળિયા બાકી હતા સંસ્કાર રૂપમાં, તો હવે મૂળિયા સાથે નષ્ટ થઈ જાય છે. ત્યારે ધર્મમેઘ સમાધિથી તો બે વસ્તુ બાકી થઈ ગઈ કે જ્યારે વિવેક ખ્યાતિ પ્રાપ્ત થાય, વિવેક ખ્યાતિ પ્રાપ્ત થાય ત્યારે વૃત્તિ રૂપમાં ક્લેશ નષ્ટ થઈ જાય છે. અને જ્યારે સર્વથા વિવેક ખ્યાતિ, અવિપ્લવ વિવેક ખ્યાતિ પ્રાપ્ત થાય છે ત્યારે મૂળિયા સાથે ક્લેશ એટલે સંસ્કારો સાથે ક્લેશ નષ્ટ જાય છે. ક્લેશના જે સંસ્કારો છે એ પણ નષ્ટ થઈ જાય છે. કુશલાહ અકુશલાશ્ચ કર્માશય. કર્માશય આપણા બે પ્રકારના છે, પુણ્ય કર્માશય અને પાપ કર્માશય. સમૂલ ઘાતમ હતા ભવંતી, મૂળિયા સહિત નષ્ટ થઈ જાય છે. હવે આ વાત ધ્યાનથી સમજજો. ઘણા બધા એમ કહેતા હોય કે એ પુણ્ય કર્માશય તો એનું રહી જશે નહીં. જ્યારે એનો જે લક્ષ્ય હતો મોક્ષ સુધી પહોંચવું, એ ત્યાં સુધીનો અધિકારી બની ગયો છે, તો હવે જે એનું કર્માશય છે, પુણ્ય કર્માશય અને પાપ કર્માશય, વધેલું પાપ કર્માશય પણ નષ્ટ થઈ જાય છે. અહીંયા ચોખ્ખું લખવામાં આવ્યું છે અકુશલાશ્ચ. એને હજી પાપનો ભોગ નથી કર્યો, પણ એને પોતાને એટલે શુદ્ધ અને પવિત્ર કરી દીધો છે કે એના જે હવે, કારણ કે એક તો પહેલી વાત તો ઘણા બધા એનું પાપ કર્માશય બહુ મોટું તો વધ્યું નહીં હશે, ભોગવીને જ અહીંયા સુધી આવ્યો હશે, પણ હવે જે થોડું ઘણું બચી ગયું હશે એનું જે પાપ કર્માશય અને જે પુણ્ય કર્માશય, એ પણ સમૂલ ઘાતમ હાતા ભવંતી, એ સમૂલ મૂળિયા સહિત નષ્ટ થઈ જાય છે. તો હવે એનું કર્માશય પણ નથી રહ્યું અને સંસ્કારો પણ નથી રહ્યા. ક્લેશ કર્મ નિવૃત્તૌ જીવન્નેવ વિદ્વાન વિમુક્તો ભવતી. ક્લેશ અને કર્મની નિવૃત્ત થયા પછી, ક્લેશ પણ નિવૃત્ત થઈ ગયા અને કર્મ પણ નિવૃત્ત થઈ ગયા, જીવન્નેવ વિદ્વાન વિમુક્તો ભવતી. ત્યારે જે આ વિદ્વાન માણસ છે, જીતાજી જે વિમુક્ત થઈ જાય છે, આને કહેવાય જીવન મુક્ત યોગી. એટલે મોક્ષ એને પ્રાપ્ત થઈ જાય છે, પણ એ હજી જીવે છે, આ એનું છેલ્લું જીવન છે, આના પછી મોક્ષમાં જ જશે. પણ જીવનને એવા મુક્ત, હજી જીવન એનું શરીર છે, શરીર હોવા છતાં એ મુક્ત થઈ ગયો છે. કસ્માત શા માટે? યસ્માદ વિપર્યો ભવસ્ય કારણમ. આ જન્મનું કારણ શું છે? એનો મોટામાં મોટો ઉત્તર છે યસ્માદ વિપર્ય ભવસ્ય કારણમ. ભવ કહેવાય જન્મને, કે ભવનું એટલે જન્મનું કારણ છે વિપર્ય. વિપર્ય એટલે મિથ્યા જ્ઞાન, અવિદ્યા. અવિદ્યા જન્મનું કારણ છે, એની અંદર અવિદ્યા નષ્ટ થઈ ગઈ છે. તો જે કારણ હતું એ જ નષ્ટ થઈ ગયું. જન્મનું કારણ શું હતું? અવિદ્યા. અવિદ્યા નષ્ટ થઈ ગઈ તો મૂળિયા જ નષ્ટ થઈ ગયા, તો હવે એનો જન્મ જ નહીં થશે. નહીં ક્ષીણ વિપર્ય કશ્ચિદ કેનચિત ક્વચિત જાતો દૃશ્યત ઇતિ. આ સંસારની અંદર જેનો વિપર્ય એટલે મિથ્યા જ્ઞાન છે, અવિદ્યા છે, ક્ષીણ થઈ ગયું હોય, નષ્ટ થઈ ગયું હોય, આવો જે ક્ષીણ વિપર્ય યોગી માણસ છે, આ સંસારની અંદર કોઈ દી ક્યાંય ઉત્પન્ન નથી થતો, કોઈ જોયો નથી આવા. અને કેનચિત ક્વચિત દૃશ્યતે. હવે ધ્યાનથી સમજો, કશ્ચિત કેનચિત. તો જે ક્ષીણ વિપર્ય માણસ છે, યોગી માણસ છે, આવો માણસ આ સંસારની અંદર બીજી વાર જન્મ નથી લેતો. બીજી વાર એટલે જ્યાં સુધી એને મોક્ષની આયુ પૂર્ણ નહીં થઈ જશે એની વચ્ચે. મોક્ષ પછી આવશે, પણ ત્યાં સુધી એ હવે પાછો નહીં આવે. જ્યાં સુધી એનું મોક્ષનું પૂરું ભોગ નહીં કરે ત્યાં સુધી એ બીજી વાર જન્મ નહીં લેશે. તો જન્મનું કારણ છે અવિદ્યા, અને અવિદ્યા જેમ નષ્ટ થઈ જશે એ પછી મોક્ષનો અધિકારી બની જાય છે. 31મું સૂત્ર છે તદા સર્વાવર્ણ મલાપેતસ્ય જ્ઞાનસ્ય અનંત્યા જ્ઞેયમ અલ્પમ. તો સમય થઈ ગયો છે, તો 31મું સૂત્ર કાલે કરશું આપણે. આટલું રાખીએ. તો વિચાર કરજો, અંતિમ છેલ્લું આ પાઠ છે, કાલે લગભગ પૂરું થઈ જશે. અત્યંત મહત્વપૂર્ણ આ બિંદુઓ છે જે આજે આપણે પાઠમાં વિચાર કર્યા છે, અત્યંત વિશેષ છે. તો દિવસમાં યા સવારે જે પ્રભાત વેલા હોય એની અંદર આ વિચાર કરજો, સાંભળજો, બીજી વાર ધ્યાનથી એના ઉપર ચિંતન મનન કરજો, તો આધ્યાત્મિક ઉન્નતિમાં વિશેષ લાભ થશે. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ
શાંતિ શાંતિ સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે આચાર્ય, ધન્યવાદ. બધાને સાદર નમસ્તે આચાર્યજી, નમસ્તે. નમસ્તે.